નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદની નવી આગાહી સામે આવી છે। ખાસ કરીને હવે પહેલી તારીખ ખૂબ નજીક છે। વરસાદનો રાઉન્ડ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે। ગુજરાતમાં મિત્રો બધા જ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર છે, પરંતુ હજુ આ તો માત્ર ટ્રેલર છે તેવું કહેવામાં આવ્યું। ઓરિજિનલ ખેલ મિત્રો વરસાદનો હજુ બાકી છે તેવું પણ જણાવવામાં આવ્યું। ખાસ કરીને આગામી શ્રાવણ મહિનાની અંદર મિત્રો હવે આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી અને ત્યાર પછી ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવી રહ્યા છે ભાદરવા મહિનાની અંદર, અને આ તહેવારો બગાડશે વરસાદ તેવી પણ આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, ઓગસ્ટ મહિનામાં તહેવારોની મજા બગાડશે મેઘરાજા તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। નિષ્ણાંતો તરફથી અંબાલાલ દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અત્યારે જે રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે 29 જુલાઈએ શરૂ થયો છે, જે મિત્રો આગામી 1 તારીખ સુધી ચાલશે, અને ત્યાર પછી મિત્રો 3 ઓગસ્ટથી એટલે કે આવનારા મહિનાની 3 તારીખથી રાજ્યની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે, જેથી ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવશે ફરી એકવાર વરસાદ। તેમજ તારીખ 6 થી લઈને 10 ની વચ્ચે પણ વરસાદ દક્ષિણીય ગુજરાતમાં તૂટી પડશે, જેથી રક્ષાબંધનની આસપાસ મિત્રો વરસાદ જે છે તે તૂટી પડવાનો છે। ફરી એકવાર ભારે વરસાદ તહેવારો બગાડશે, અને ત્યાર પછી આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં બીજો રાઉન્ડ વરસાદનો 15 થી લઈને 20 ઓગસ્ટ વચ્ચે આવશે, અને આ સમયગાળાની અંદર જ 18 તારીખે જન્માષ્ટમી છે। આમ રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો ઉપર જ મિત્રો મોટા વરસાદના રાઉન્ડો છોતરા કાઢશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન મહાદેવ લોન્ચ કરવામાં આવ્યું। ભારતીય આર્મી દ્વારા આજે આતંકવાદીઓને ઠાર પાડવામાં આવ્યા। મિત્રો જણાવી દઈએ તો આજથી 3 મહિના પહેલા પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરની અંદર, જેમાં 26 ભારતીયોના મૃત્યુ થયા હતા, અને ત્યાર પછી ભારત સરકારે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનમાં યુદ્ધ પણ ફેલાવ્યું હતું। ત્યારે મિત્રો તમને યાદ હશે કે પહેલગામમાં જે 4 આતંકવાદીઓ આવ્યા હતા તેના ફોટા પણ વાયરલ થયા હતા। આ 4 આતંકવાદીઓમાંથી ઓપરેશન મહાદેવ અંતર્ગત આજે એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતીય આર્મીઓએ 3 આતંકવાદીઓને ઠાર પાડ્યા છે। મિત્રો આજથી 3 મહિના પહેલા જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને એમાં 26 લોકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા, અને એ જે આતંકવાદીઓ 4 આવ્યા હતા તેમાંથી 3 આતંકવાદીઓને જે છે તે ભારતીય આર્મી દ્વારા 28 જુલાઈ વહેલી સવારે જે છે તે ઠાર પાડવામાં આવ્યા। 3 આતંકવાદીઓ મિત્રો ક્યાંથી મળી આવ્યા તો જણાવી દઈએ મિત્રો ખાસ કરીને આ ઓપરેશન જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। સુરક્ષા દળો પહેલેથી જ મિત્રો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, જ્યાં મિત્રો આતંકવાદીઓ મળી આવ્યા ત્યાં જ મિત્રો તેમને ઠાર પાડવામાં આવ્યા, અને પવિત્ર શ્રાવણ મહિનાનો આજે સોમવાર હોવાથી પણ મિત્રો આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો તમામ વાહન ચાલકો ધ્યાન આપે, લાયસન્સના ફેરફારો થયા છે। જો તમારી પાસે લાયસન્સ હોય તો આ સમાચાર જાણવા ખૂબ કામના રહેશે, અને જો તમારી પાસે મિત્રો જે છે તે લાયસન્સ ના હોય અને તમારે કઢાવવું હોય તો પણ મિત્રો આ સમાચાર જાણવા ખૂબ જ કામના છે, કારણ કે લાયસન્સના મિત્રો મોટા ફેરફારો થયા છે। તમે આ કાળજી નહીં રાખો તો લાયસન્સ રદ કરી દેવામાં આવશે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવ્યા, જણાવી દઈએ તો જો તમને ટ્રાફિક નિયમોની અવગણના તમે કરશો તો આ નાની લગતી બેદરકારી તમારા ખિસ્સા ઉપર તો ભાડે પડી શકશે, પરંતુ તમે જાણો છો કે તમારું વારંવાર જો તમે આ ભૂલ કરશો તો તમારું લાયસન્સ પણ રદ થઈ જશે। શું ભૂલ છે મિત્રો જાણીએ તો મિત્રો તમારા જે ચલાણ બનતા હોય છે વાહન નિયમ ભંગ કરવાને લઈને, મિત્રો જો તમે વાહન નિયમોનું ઉલ્લંઘન કરો છો ત્યાર પછી જે તમારા ચલાણ મેમા બનતા હોય છે, તો મિત્રો વારંવાર જો આ મેમો અને ચલાણ બને છે તો તમારું લાયસન્સ પણ રદ થઈ શકે। દરેક રાજ્યમાં મિત્રો ટ્રાફિક નિયમો અલગ હોય છે। દરેક રાજ્યમાં ટ્રાફિકના નિયમોની સાથે મિત્રો જે છે તેની અમલવારી પણ અલગ હોય છે। તેવી રીતના ગુજરાત રાજ્યમાં જણાવીએ તો જો મિત્રો સતત 3 વખત તમારું ચલાણ કાપવામાં આવશે તો ત્યાર પછી મિત્રો તમારું લાયસન્સ રદ થઈ શકે। તો મિત્રો એવું ના માનવું કે 100-200 રૂપિયાનું ચલાણ ભરીને કામ ચલાવી લેવામાં આવશે। વારંવાર જો ચલાણો ફાટશે તો મિત્રો તમારું લાયસન્સ પણ મિત્રો રદ થઈ શકે, તો ખાસ આ કાળજી રાખવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આજે સરકાર તરફથી નિયમોમાં કરવામાં આવ્યા મોટા ફેરફારો। ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્મચારીઓ કામ કરવાવાળા કામદારો માટે લીધો મોટો નિર્ણય। સરકારનો મિત્રો વટ હુકમ લાગુ કરવામાં આવ્યો। હવેથી શ્રમિકો પાસેથી 9 ની બદલે 12 કલાક કામ લેવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી। એટલે કે મિત્રો તમે જાણો છો કે હું અને તમે બધા જ મિત્રો દિવસ દરમિયાન સવારે 8 વાગે કામ ઉપર નીકળી જઈએ છીએ અને સાંજના 6 કે 7 વાગે ઘરે આવી જઈએ છીએ, પરંતુ હવે મિત્રો આ કામની કલાકોમાં ફેરફાર કરવામાં આવ્યો।
અત્યાર સુધી મિત્રો કામની કલાકો માત્ર 9 કલાક જ હતી, એટલે કે દિવસ દરમિયાન 9 કલાક કામ તમે કરાવી શકતા, પરંતુ હવે મિત્રો 12 કલાક સુધી પણ તમે કામ કરાવી શકશો. ઉદ્યોગપતિઓ અને કારખાના માલિકો રાજીના રેડ થયા. ગુજરાત સરકારે મિત્રો રોજિંદા કામના કલાકામો માટે કલાકોની અંદર વધારો કર્યો છે. હવે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને 12 કલાક સુધી કામ કરવાની છૂટ આપી છે એક દિવસ દરમિયાન. તો મિત્રો જો તમે પગાર કરતા હોય અને તમારી ત્યાં મિત્રો કામ કરનારા કર્મચારીઓ હોય તો તેમનો મિત્રો તમે જે છે તે ખાસ કરીને હવે 12 કલાક સુધી કામ કરાવી શકશો. કારખાના, ફેક્ટરી, ઉદ્યોગોમાં ગરીબ શ્રમિકોને 8 કલાક કામ કરવાનું રોજનું વેતન 497 રૂપિયા અત્યાર સુધી મળતું હતું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ. જણાવી દઈએ તો લાઇટ બિલને લઈને મોટા સમાચાર. ઓક્ટોબર ડિસેમ્બર 2024 થી જ મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવ્યા બાદ 2025માં તમને મોટી રાહત મળી હશે, કારણ કે ડિસેમ્બર 2024માં જે છે તે મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો સરકાર તરફથી કરવામાં આવ્યો હતો, જેથી ગુજરાત રાજ્યની અંદર લાઇટ બિલની અંદર મોટી રાહત મળી છે. ગુજરાતમાં 2025માં લાઇટ બિલ પણ ઓછા આવી રહ્યા છે, તમે જોયું હશે, કારણ કે મિત્રો સરકારે ફ્યુઅલ સરચાર્જમાં જે છે તે 40 પૈસા ઘટાડો કર્યો છે. બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોને જે છે તે મફતના ભાવે વીજળી મળી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું. જણાવી દઈએ તો સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. 18,225 ગામડાઓ પૈકી 17,000 ગામડાઓમાં 20 લાખથી વધારે ખેતીવાડી વીજ જોડાણો કરાયા છે, એટલે કે લગભગ બધાના જ ખેતરમાં હવે વીજળીઓ પહોંચી ગઈ છે. અને મિત્રો આનાથી તમને જણાવી દઈએ તો 10 લાખ રૂપિયા સુધીની સારવાર પણ નિઃશુલ્ક મળે છે. પીએમજય યોજના અંતર્ગત તેવી પણ જાહેરાત થઈ હતી. એટલે કે ટૂંકમાં તમને જણાવી દઈએ તો વીજળીને લઈને સરકાર ખૂબ જ અત્યારે એક્શનમાં હશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરતા ઓછી મિત્રો જે છે તે લાઇટ બિલ પણ આવતા થયા છે. અને જો મિત્રો તમારે 300 યુનિટ મફત વીજળી મેળવવી હોય તો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈને 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવી શકો. ત્યાર પછી તમે વીજળીના બિલ પણ ભરવા નહીં પડે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દર મહિને 5,000 રૂપિયાની સરકાર તરફથી મળશે સહાય. જો મિત્રો તમને પણ જણાવી દઈએ આ યોજનાનો લાભ તમે પણ લેવા માંગો છો તો આ યોજના વિશે જાણવું જરૂરી છે. તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. આ અટલ પેન્શન યોજના અંતર્ગત સરકાર જે છે તે દર મહિને 5,000 રૂપિયા આપશે. કોને કોને મિત્રો આ રૂપિયા મળશે તો જણાવી દઈએ શરૂઆતમાં તમારે નજીવું મિત્રો રોકાણ કરવું પડશે આ યોજનામાં, જેમ કે 210 કે 100 રૂપિયા ભરીને મિત્રો જે છે તે તમારે દર મહિને આ યોજનામાં રોકવાના રહેશે. ત્યાર પછી તમારી ઉંમર જેવી 60 વર્ષની થશે ત્યાર પછી મિત્રો તમે ઘરે બેઠા દર મહિને 5,000 રૂપિયા મેળવી શકશો, કારણ કે 60 વર્ષની ઉંમર બાદ કામ કરવું અઘરું પડતું હોય છે. ત્યાર પછી સરકાર જે છે તે પેન્શન રૂપે તમને ઘરે બેઠા 5,000 રૂપિયા ગુજરાન ચલાવવા આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2,000 રૂપિયાની જગ્યાએ હપ્તામાં થઈ શકે વધારો. મોટા સમાચાર જણાવી દઈએ તો મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો હવે ટૂંક જ સમયમાં ખેડૂત ખાતેદારના ખાતામાં આવવાનો છે. તેની પહેલા મોટા સમાચાર. ભારતના ઉપરાષ્ટ્રપતિ એટલે કે મિત્રો જે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે તેમણે ગયા મહિને ખેડૂતો માટે મોટી માંગણી કરી હતી. જગદીપ ધનખડે મિત્રો જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ખેડૂતોને જે 2,000 રૂપિયાના હપ્તા મળે છે તેમાં વધારો કરવો જોઈએ, કારણ કે અત્યારે જે 2,000ના હપ્તા આપવામાં આવે છે તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી. તેની જગ્યાએ તો 10,000ના હપ્તા આપવામાં આવે તો ખેડૂતો જે છે તે તેનાથી 10,000 રૂપિયા વાપરીને પોતાનું બિયારણ કે જે કંઈ પણ વસ્તુ લેવી હોય તે લઈ શકે. 2,000 રૂપિયામાં કોઈ ફાયદો થતો નથી તેવું જણાવવામાં આવ્યું. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં જે 2,000 રૂપિયાના હપ્તા મળે છે તે મધ્યપ્રદેશની અંદર 4,000ના મળે છે, કારણ કે ત્યાંની સરકાર ખેડૂતોને 4,000ના હપ્તા 2,000ની જગ્યાએ આપે છે. તો ગુજરાતના ખેડૂતો મિત્રો એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોય અને મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર હોય તો મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ 2,000ની જગ્યાએ 4,000ના હપ્તા આપવા જોઈએ કે નહીં. મિત્રો તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોને થયું ભારે નુકસાન. જી હા મિત્રો, જે વરસાદ નોંધાયો તેને કારણે ગુજરાત રાજ્યમાં ખેડૂતો હાલ બેહાલ થયા છે, કારણ કે કુદરતનો માર જગતના તાતને એવો પડ્યો કે હવે આગામી સમયમાં શું કરવું તેના માટે ખેડૂતો પરેશાન. કારણ કે જે મિત્રો આજે વરસાદ પડ્યા 10-10, 12-12 ઇંચના ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં તેલેડે ખેડૂતોમાં જે છે તે અત્યારે અફરાતફરી ચાલી રહી છે, કારણ કે મિત્રો ભારે નુકસાન થયું છે. અને જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી ભરાયા છે. વડગામ પંથકમાં મિત્રો ખેડૂતોમાં બેટમાં ફેરવાયા છે. ખેડૂતોને મોટું નુકસાન ગયું છે. ખેડૂત શંકરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ખેતરમાં પાણી ભરાઈ જતા પાક ડૂબી ગયો છે. આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. અન્ય ખેડૂત પ્રકાશસિંહ દેવડાએ કહ્યું કે મગફળી અને બાજરીનો પાક પાણીમાં ગરકાવ થયો છે. બચી શકે તેવો 1% પણ ભાગ હવે દેખાતો નથી. એટલે કે મિત્રો દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને તોતિંગ અતિ ભારે નુકસાન થયું. હવે ફરી એકવાર સરકાર પાસે ખેડૂતોએ લાંબો હાથ કર્યો છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ દેવા માફી અંગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મોટા સમાચાર ખેડૂતો મિત્રો છેલ્લા 3 થી 4 વર્ષથી લગાતાર ગુજરાત રાજ્યની અંદર દેવા માફીની માંગણી કરી રહ્યા છે. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને પૂરેપૂરી કર્જ માફી કરવામાં આવે એટલે કે દેવા માફી કરવામાં આવે અને એમ કહીને ખેડૂતોનો 7/12નો દાખલો જે છે તે દેવામાંથી કોરો કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી. આ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુભાઈ કડુએ મિત્રો પદયાત્રા કાઢી હતી. 5મી જુલાઈથી જ મિત્રો અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો શરૂ કરવામાં આવી હતી આ પદયાત્રા. તેની અંદર મિત્રો બચ્ચુભાઈ કડુના સમર્થનમાં ખેડૂત નેતા મનોજભાઈ જરાંગેએ પણ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પૂરેપૂરી દેવા માફી પૂરેપૂરી લોન માફી આપે અને જો આમ કરવામાં નહીં આવે તો આખા મહારાષ્ટ્રની અંદર 15 જુલાઈએ ચક્કાજામ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. છતાં પણ તેની સરકારને કોઈ અસર થઈ નથી અને કોઈ દેવા માફી પણ કરવામાં આવી નથી હજુ સુધી મિત્રો. તેવી જ રીતના ગુજરાત રાજ્યની અંદર પણ ખેડૂતો ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. આ માંગણી મિત્રો 2023માં વધી હતી કારણ કે 2023માં તેલંગાણા અને ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી. તેથી મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ એવી આશા જાગી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતો દેવામાં કર્જમાં ડૂબેલા છે જેથી ગુજરાતમાં પણ રાહત મળશે. પરંતુ ગુજરાતમાં હજી આ અંગે મિત્રો સરકાર તરફથી કોઈ મોટી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દર મહિને મળશે 15,000 રૂપિયાની મોટી સહાય. મોટા સમાચારો સામે આવ્યા. મિત્રો યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોદીજી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. અત્યારે જ અરજી કરી લેજો. જી હા મિત્રો, આ યોજનાનું નામ સરકારે રાખ્યું છે રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ELI યોજના. આ યોજના ખાસ મિત્રો વાત એ છે કે આ યોજના જે છે તે યુવાનો માટેની છે. આ યોજના એટલે યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દર મહિને 15,000 રૂપિયા આપશે. જી હા મિત્રો, દર મહિને 15,000 રૂપિયા તમે આ યોજનાની અંદર લઈ શકશો યુવાનો માટે કે જે નોકરી કરી રહ્યા હોય તેમના માટેની આ યોજના છે. સરકારે આ યોજના મિત્રો 1 જુલાઈના રોજ જ શરૂ કરી છે એટલે કે તાજેતર નવી યોજના છે. સરકારે આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું મોટું બજેટ પણ ફાળવ્યું છે. તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે દેશના 4.1 કરોડ જેટલા યુવાનોને રોજગારની તકો પૂરી થઈ અને મિત્રો તમારી જો તમે યુવાન હોય અને નોકરી કરી રહ્યા હોય તો પહેલી નોકરી બદલ જે છે તે તમને દર મહિને 15,000 રૂપિયા પણ સરકાર આપશે. તો તમને વિશે મિત્રો ના ખબર હોય તો રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના ELI યોજના અંતર્ગત તમે ફોર્મ ભરીને અરજી કરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. જ્યાં મિત્રો તમારી પાસે પણ જો પાન કાર્ડ છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે. જેમાં દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપજો. જો આ ભૂલ કરશો તો 10,000 રૂપિયાનો દંડ ખિસ્સામાંથી કાઢીને આપવો પડશે. જી હા મિત્રો, જણાવી દઈએ તો સરકાર તરફથી 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને 1 થી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો. એટલે કે મિત્રો 1 થી વધારે પાન કાર્ડ તમે રાખી શકતા નથી. જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાન કાર્ડની તો તેને બંધ કરી દેજો, સરેન્ડર કરી દેજો. કારણ કે 1 થી વધારે પાન કાર્ડ રાખવા ઉપર 10,000નો દંડ જે છે તે ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને મોટા સમાચાર આવી રહ્યા છે. મોટો ફાયદો થવા જઈ રહ્યો છે કારણ કે ગામડે મિત્રો જે છે તે પહેલા સરકારી કામો કરવામાં મોટા ધક્કા ખાવા પડતા હતા. મોટા મોટા જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ જઈને મિત્રો તમારે ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે મોટા સમાચાર સામે આવ્યા. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જે છે તે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીઓ તમારે ધક્કા નહીં ખાવા પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડેથી જ મળી જશે. એટલે કે મિત્રો તમારે જે નાના મોટા કામો પતાવવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડતું હતું હવે તેમાંથી રાહત મળશે. ગામડે ફાયદો મળ્યો છે. સરકાર હવે ગામડાઓને સુદૃઢ બનાવી રહી છે, વિકાસ કરી રહી છે. ત્યારે માત્ર 20 રૂપિયાની મામૂલી રકમ સૂચવીને તમે એટલે કે 20 રૂપિયામાં તમારું જે કે પણ મિત્રો કાગળિયા કઢાવવાના હશે, તમારા પ્રમાણપત્રો નીકળી જવાના હશે. એ 20 રૂપિયામાં પણ મિત્રો 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર. જો મિત્રો તમને ના ખબર હોય તો UCC નો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી અને જો મિત્રો આ UCC નો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટા ભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે. બધા લોકો એક સમાન થઈ જશે. શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ
કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે, જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાતપણે રજીસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓની 18 વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે અને પુરુષોની જે છે તે ફરજિયાત 21 વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે। પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય દીકરી હોય। સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે કે બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે જે એકથી વધારે પત્નીત્વ લોકો રાખે છે તેના ઉપર મિત્રો પરિવર્તન લાવવામાં આવશે અને એક પત્નીત્વ ઉપર જ ફોકસ કરવામાં આવશે અને એ મિત્રો વ્યક્તિ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો હોય એ બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। સાથે જ એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે, દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 3 મહિનાનું રિચાર્જ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવશે, મોટી જાહેરાત ખાસ જોઈ લેજો। તો મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે 3 મહિનાનું સરકાર જે છે તે મફત રિચાર્જ આપી રહી છે તેવો મિત્રો મેસેજ તમને પણ મળ્યો હશે કદાચ, કારણ કે વોટ્સએપ ગ્રુપની અંદર અત્યારે આ મેસેજ આવી રહ્યા છે। ત્યારે મિત્રો તમે આ રિચાર્જનો લાભ કેવી રીતના લઈ શકશો તેના વિશે વાત કરીએ તો તમને વોટ્સએપમાં એવો મેસેજ મળે છે કે 3 મહિનાનું રિચાર્જ મોદી સરકાર મફતમાં આપી રહી છે। તેના માટે તમારે નીચેની લિંક ઉપર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર નાખીને રિચાર્જ લેવાનું રહેશે। તો જો મિત્રો તમને પણ આવો મેસેજ મળે છે તો સાવચેત રહેજો, કારણ કે આ ધંધા એટલે કે જે મિત્રો લૂંટારાઓ છે તેનો આ નવો ધંધો છે લૂંટવાનો, કારણ કે મિત્રો આના માધ્યમથી તમને લૂંટવામાં આવશે, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ મળે। તો મિત્રો સરકાર તરફથી આવી કોઈ યોજના પણ જાહેર કરવામાં નથી આવી, તો આ પ્રકારના મેસેજના ભરોસામાં આવવું નહીં, કારણ કે મિત્રો આ એક લૂંટવાનો અનેકો તરીકો લઈને આવ્યા છે લૂંટારાઓ અને જે કરગઠિયાઓ છે તે છેતરપિંડી કરવાની નવી પદ્ધતિ લઈને આવ્યા છે। સરકાર 3 મહિનાનું કોઈ પણ મફત રિચાર્જ આપતી નથી, કોઈ પણ એવી યોજના ચાલતી નથી, તો આવા મેસેજ ઉપર ભરોસો કરવો નહીં।